અડધી રાત છે અને આપણે અત્યારે જેતપરના આ ચોગાનમાં રામવાડીમાં છીએ. મૂળ વસ્તુ એટલું છે, આ લોકો ઉજાગરો એટલે નથી કરી રહ્યા કે સરકારથી કુતુબ મિનાર માંગી રહ્યા છે કે સરકારથી તાજમહેલ માંગી રહ્યા છે. આ લોકો બસ એટલું જ માંગી રહ્યા છે કે જે થાંભલા એમના ખેતરોમાં આવે છે એના યોગ્ય વળતર મળે. કોઈ વાત બરાબર છે? બરાબર છે. ખોટી વાત નથી કરી? બરોબર જ છે. તો કેમ આ સરકાર તમારા લોકોની વાત નથી સાંભળતી? સરકારને વાત તો પૂરેપૂરી કરી, પણ સરકારના કાન જે થોડાક બેરા છે. પૂરેપૂરું અમે વળતર માંગીએ છીએ. હા, શું ક્યાંથી? આ શું નામ તમારું? સુરેન્દ્રનગરથી પ્રમોદ મકવાણા બોલું છું, વઢવાણથી. અચ્છા, ભાઈ તમારે ત્યાં બી તો થાંભલા આયા જ છે? હા, આવે જ છે, અમારે ત્યાં છે જ. હા, તમે કેમ કહેતા હતા કે અદાણી ખોળે બેઠા છે? સરકાર તો કે વિકાસનું કામ કરીએ છે. અદાણીના ખોળે ન બેઠા હોય ને સાહેબ, તો અરવલ્લીની પર્વતમાળાઓ જે ભારતનો ઇતિહાસ છે, બરોબર, અને ભારતનું એક સરસ મજાનું જેને કહેવાય રૂપ કહેવાય રાજસ્થાનનું ને બધાનું, એનો વિનાશ અદાણી માટે ન કરે. બરોબર. પછી આમ જોઈ તો ગુજરાતની જે સારામાં સારી ખેડૂતોની અત્યારે જમીનો કહેવાય, બરોબર, એ ખેડૂતોની જમીનોનું આટલું બધું નુકસાન ન કરે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સૌથી વધારે કપાસ ત્યાં થાય છે. કપાસ છે, બરોબર. આખા લગભગ ભારતમાં સૌથી વધારે કપાસ થતો હોય તો સુરેન્દ્રનગર જિલ્લો પકવે છે. હવે આટલા સરસ મજાના જિલ્લામાં જો આવી રીતે કરે તો ખેડૂતો બધા પાયમાલ થવાના. અને એટલા માટે કહેવું પડે છે કે મોદી સરકાર છે, ભાજપ સરકાર છે, એ ખરેખર અદાણીના ખોળે બેઠેલી છે, ઉદ્યોગપતિના ખોળે બેઠેલી. મોદી સરકાર તો કહે છે કે અમારી ખેડૂતોની સરકાર છે, તમે કહો છો ઉદ્યોગપતિની સરકાર. એના કહેવાના જુદા ને દેખાડવાના જુદા, ચાવવાના જુદા છે ને દેખાડવાના જુદા. સાહેબ, મોદીને બધા સારી રીતે જાણે, ભાજપને બધા સારી રીતે જાણે. તોય 30 વર્ષથી તો આપે છે, જાણે છે તોય. હવે એ તો કઈ રીતે આવે છે તો કોણ જાણે, બાકી ખેડૂતો તો નથી જ આપતા. બરોબર. ઈવીએમ ના ગફલા કરે કે ફલાણું કરે કે ઢુકણું કરે, બરોબર. બાકી અત્યારે તો ખેડૂતોનો પૂરેપૂરો આક્રોશ છે કે જો અત્યારે ખેડૂતોનો પૂરેપૂરો આક્રોશ છે કે જો ખેડૂતો માટે આટલો બધો અત્યાચાર કે ખેડૂત ત્રાહિમામ પોકારી જાય. પહેલા જે રાક્ષસોથી દેવ લોકો ત્રાહિમામ પામતા હતા, એવી જ રીતે અદાણી, અંબાણી અને મોદી સરકારથી કે પેલો છે આપણો અહીંનો 8 પાસ ગૃહ મંત્રી કે જે રહ્યો હોય, આ બધા એક પ્રકારના રાક્ષસ જ છે. અને એનાથી અત્યારે આખા ગુજરાતનો ખેડૂત ત્રાહિમામ પામી ગયો છે. એ તો ગૃહમંત્રી છે, તમે 8 પાસ કહો છો યાર. અરે યાર, છે એ તો છે જ, વાસ્તવિકતા ક્યાં જવાની છે? જગત આખું જાણે. શું કહો છો? એક જ લીટીમાં જવાબ, વિકાસના નામે જગતના તાતની આખા ગુજરાતના વિનાશની રાજનીતિ છે. એ સાહેબ રાજકારણમાં ન હોય ને તો મને નથી લાગતું કે મહિને 10,000 રૂપિયા કમાઈ શકે. હર્ષ સંઘવી રહ્યો, એ જો રાજકારણમાં ન હોય તો 10,000 રૂપિયા મહિને કમાવાની એની એફિશિયન્સી નથી. બરોબર. તો એ ગૃહમંત્રી છે ને. આ તો શું કરીએ હવે, અમારી મજબૂરી ખેડૂતોની સ્વીકારવો પડે. ન હોય ને એને જે બધાએ લાદી દીધો છે માથે, એટલે વેંઢારવો પડે. બાકી હકીકતમાં એનામાં કોઈ લાયકાત નથી. બરોબર. શું કહેશો? તમે તો મહેસાણાથી આવ્યા છો, બરાબર છે? સરપંચ છો? હા. અચ્છા, મહેસાણા નામ છે? મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં થોડ ગામમાં હમણાં એક ત્રીજા ચોરની લાઈનો આવી. અત્યાર સુધી તો 2 ચોર હતા, અદાણી, અંબાણી. હમણાં ટોરેન્ટ પાવર લિમિટેડ ત્રીજો ચોર આવ્યો કડીમાં. ચોર કેમ ચોર? થોડની આજુબાજુના ગામડાની કિંમત એક વારની 30,000 રૂપિયા હે. અને ચોરો આપીને શું આપશે અમને? અમારે જમીન આપી જ નથી એમને. અમે આની લડત બહુ ખૂબ ચલાવશું. અમે જીવશું ત્યાર લગી લડીશું, પણ અમે અમારી જમીન નહીં આપીએ એ અમને 30,000 વારના આપી શકવાના નથી. એટલા માટે અમે જમીન આપવા માટે તૈયાર નથી. શું નામ છે સાહેબ આપનું? પ્રહલાદભાઈ પટેલ નામ છે, કરશનપુરા ગામ છે. અમારે જમીનનો ભાવ વીઘાનો 2.5 કરોડ રૂપિયા છે. 2.5 કરોડ રૂપિયા. હમણાં મહિના પહેલા 2.39 લાખમાં વેચાય મારા ખેતરની બાજુમાં. આ સરપંચ પણ આવ્યા છે, આ ભાઈ અમારા પ્રમુખ પણ છે, ખેડૂત મંડળના પ્રમુખ છે કડી તાલુકાના. અને સાહેબ એ પ્રમાણે હવે અમારા ત્યાં લાઈન આવે છે ટોરેન્ટ પાવર, કંઈક નવી કંપની આવી છે અમદાવાદ વાળાની. કશું આલી શકે એમ નહીં એને એવું લાગે છે. અને મારા ખેતરની અંદર થાંભલો આવે છે, તારે આવે છે. 5.5 વીઘાનું ખેતર પણ ખરાબ થાય છે. આજુબાજુમાં બંને થાંભલા નાખ્યા છે. મારા ખેતરમાં મેં ઘૂસવા નથી દીધા. આ તૈયારીઓ ફૂલ કરી દીધી છે. કીધું આવશો તો મુસીબતો વધશે. ટેન્ક લઈને આવ્યા છો તમે? કહો છો તૈયારી? અરે વગર દારૂએ ભડાકા કરવાના. હા, વગર દારૂએ ભડાકા કરવાના. ખ્યાલ આવી ગયો? પણ ઘૂસવા નહીં દેવાના. એમની તાકાત શું છે પૈસા આપવાની? ખ્યાલ આવ્યો કે નહીં?
એટલે આપણે પાછું પડવાનું નથી. ખેડૂત જિંદાબાદ, જય જવાન જય કિસાન. આવો કાકા, તમે કઈ બોલતા હતા પશ્ચિમ બંગાળનું. આવો આવો બોલો હવે. પશ્ચિમ કીધું ને કે ભાજપ સરકાર બરોબર. પશ્ચિમ બંગાળમાં હમણાં EVM ના પેલા રૂમ બધા હરગાઈ નાખ્યા. એટલે ખોટું EVM ના. સાબિત ન થાય EVM ના. એટલે સાબિત ના થાય એટલે હરગાઈ નાખ્યા રૂમ બધા. એવી રીતે સરકાર આવે. એવી રીતે સરકાર આવે છે. એ જ કહેવા માંગતા હતા. હા. અચ્છા અચ્છા અચ્છા. દાદા આવો, અહીંયા આવો. તમને કહું છું, આવો આગળ આવો. અલે તમને કહું છું, ક્યાં જાઓ છો? કેટલી ઉંમર થઈ તમારી? આગળ આવો, આરામથી આગળ આવો. આપણે વાત કરીશું. આમ કરીશું. Okay. શું નામ છે તમારું? મારું નામ ચેલાભાઈ. કેટલી ઉંમર થઈ તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. 72 વર્ષમાં આવી સરકાર જોઈ છે ક્યારે? ના, કોઈ નહીં જોઈ. કેવી સરકાર છે? સારી સરકાર? નાલાયક સરકાર છે. નાલાયક સરકાર. એક લાઈનમાં તમે કહો નાલાયક. કેમ નાલાયક સરકાર છે? મારા એક પોણા 2 વીઘાનો નંબર છે, એક જ તે હમ ડાંગરનો. હમ હવે એક નંબરમાં જિલ્લા અમે કલેક્ટર જોડે 2 દાન ગયા, મામલતદાર જોડે ગયા. કારણ કે જે કાકા થશે એ કાયદેસર જ થઈ શકે. તો કાયદેસર એટલે શું? જે થાંભલા તમારે નાખવા જ દેવું પડશે એમ. અચ્છા, પણ તમે ના પાડો તો પણ ના પાડી તો નાખી દીધા. નાખી દીધા. નાખી દીધા. હા. પછી વળતર વળતર તો થોડું થોડું આપ્યું. પેલા 2000 મળે છે તમને? સન્માન, કિસાન સન્માન નિધિના મળે છે? ના, મને તો એવા પૈસા નહીં મળતા. એ નહીં મળતા? ના. તો તમે માંગતા કેમ નહીં? નથી જોતા આપણે સરકારના પૈસા. આપણે ભગવાને ઘણું આપ્યું છે. અચ્છા. તાણે એમ શું આવે? અને આ શું નામ છે સાહેબ આપનું? ખેડૂતો ઉપર મારું નામ કેવો અત્યાચાર. હે? એક બાજુ ખાતર વાળા 600 રૂપિયાની બોટલો આપે. 4 થેલીઓ ખાતર તમે લ્યો, 6 રૂપિયાની બોટલ લેવાની. એક કોહળી લેવાની કાં 6 રૂપિયાની. હમ. એટલે આ સાંટવા સરકાર આવશે. પણ મોદી સાહેબ તો કહે છે અમારે ખેડૂતોની સરકાર છે ને. મોદી હા. એની માનો ટાંકો મોદી સરકાર સાહેબ. કેમ આટલા બધા ગુસ્સે છો તમે મોદી સાહેબ? છે મારી રાજી પબ્લિક ને હેરાન કરીને ખેડૂતોનો તો. પણ ખેડૂતોને પણ એ તો કે છે કે અમે ખેડૂતોને 2000 આપીએ, સબસિડી આપીએ, એવું બધું કે છે. 2000 નું શું આવે? તેલનું ડબલું આવે. પણ એ તો કે છે અમે વિશ્વગુરુ બનાવી રહ્યા છે ભારતને, એવું બધું કે છે. વિશ્વગુરુ પરદેશમાં, આપણા ભારતમાં નહીં. અચ્છા. શું કહો છો? બુરુ બનાવે, બુરુ દેશને. કેમ? બસ આ બધાને જાતા લોલોપા આલે ને બધાને ભ્રષ્ટાચાર જ કરાવડાવે છે ને. અને એમને બધું જેમ ફાવે એમ. અત્યારે આપણે એમને કોને મોકલે અહીંયા? એ વહીવટ કરવા મોકલેલા હે. એ વહીવટ એમને કરવામાં આપણે મંજૂર નહીં. એ બધા વહીવટ વાળાને પસાડો. કોણ વહીવટ કરે? આ સરકાર કોણ હે? ભૂપેન્દ્રભાઈ ની વાત કરો છો એમ? હા, સરકારને આપણે મોકલેલા હે વહીવટ કરવા માટે. એનો વહીવટ કરે હાર્યો. તો એનો વહીવટ માટે આ ખેડૂતોને કેમ અન્યાય કરી રહ્યા હે? તો એમનો વહીવટનો તો ન્યાય આપવો પડે કે નહીં ખેડૂતોને? કે ખેડૂતને શું નુકસાન ને શું હાલત થાય એ રહ્યો. એટલે આમને તો અહીંયા એ બધાને બે હારે એમને ઉખાડી નાખો આ વખતે. હવે આમને રવા જ ના દેવાય, અહીંયા ચડવા જ ના દેવાય. શું નામ છે આપનું? મારું નામ શાંતિલાલ પટેલ, ક્યાંથી આવ્યો છો શાંતિભાઈ? રાંગરધારી. તો શાંતિ રાખવાની છે કે કઈ કરવાનું છે? શું અશાંતિ, માહોલ અશાંતિ નો કરી નાખ્યો એટલે અશાંતિ જ રાખવી પડશે મારે. શાંતિ તો કોઈ શક્ય જ નથી. હવે આ અદાણી તો અમારું લોહી બાળી દીધું ઠામકો. અમને તો નાસીપાસ કરી નાખ્યા છે. અમે એટલા ગુસ્સામાં છીએ કે એની કોઈ વાત જ જવા દો. હવે અમે થાકી ગયા છીએ. અદાણી માટે હું એક મારું સ્વરચિત કાવ્ય લઈને આવ્યો છું. બોલો બોલો, વાંચો. વાંચી સંભળાવું તમને. કાવ્ય જો અદાણી માટે બી હવે કાવ્ય લખાતા થઈ ગયા છે. વાંચો. જય જવાન જય કિસાન. હવે તો હદ કરી છે માની જા. તને કહું છું મિસ્ટર અદાણી, જાણવું હોય તો જાણી લેજે. આ છે જાતપર નું પાણી. આ છે જાતપર નું પાણી. નથી કોઈ નાકાની વિનંતી. આ તો છે ગીરના સાવજોની વાણી. અહીં ઘેર ઘેર ને ઠેર ઠેર છે અર્જુન જેવા સવ્ય સાચી બાણી. અનીતિની ગતિ નથી સમજી જાજે, નહીં તો થઈ જશે બંને આંખો તારી કાણી. ભલે તું સૂતો એસી રૂમમાં રાતે, લાંબી સોડ પાણી, સુખેથી નીંદર નહીં આવે. સાંભળજે તને ખેડૂતની સંભળાશે આકાશવાણી. મર્દોની શું વાત કરવી તને, અહીં મહિલાઓ પર બની છે ઝાંસીની રાણી. ક્યા બાત હે, ક્યા બાત હે. કરે છે તલવારની ચોરી અને આપે છે સોયનું દાન. ગુજરાતમાં આ વાત નથી અજાણી. ઓકાત સંભાળી વિચારીને ચાલજે, આવું બોલે છે ધ્રુમઠ ગામનો ડુંગરાણી. ક્યા બાત હે. હવે હું પરમ દિવસે
ગાંધીનગર ગયેલો અચ્છા અને ગાંધીનગર આવા દે છે એ લોકો? હા પરમિશન લીધી હતી અચ્છા, અગાઉ એપોઇન્ટમેન્ટ લઈને ગયા હતા અચ્છા વાઘાણી સાહેબને મળ્યા અચ્છા જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી. હા કૃષિ મંત્રીને મળ્યા હા. એ કે આ મારો કોઈ ડિપાર્ટમેન્ટ નથી તમે ઋષિકેશ પટેલ પાસે જાઓ અચ્છા ઉર્જા મંત્રી પાસે. ઉર્જા મંત્રી પાસે ગયા હમ. ઉર્જા મંત્રી આવ્યા બેઠા અમે હમ. બોલો કે અને એ તો હસતા જ હતા અને કાયમ હસે જ છે હું એની પાસે પહેલી વાર નથી ગયો ઉર્જા મંત્રી પાસે. હા હું આ 5મી વાર ગયો હમ. હશે પછી આપણે કોઈ વાત કરી તેમાં પ્રત્યુત્તર હસીને જ આપે હમ. બરોબર છે ઓકે ઓકે હું તમારી પીડા સમજુ છું હું તમારી વ્યથા સમજુ છું પણ તમે એક કામ કરો હમ. તમે સીએમને મળો પણ કીધું સાહેબ આજ તો મંગળવાર છે સીએમને અમે મળી શકી નહીં હમ. બરોબર તો તમે થોડી ભલામણ લખી દો હમ. અને સીએમને મળે ના એવું હું ન કરી શકું કે પછી અમે કંટાળ્યા હમ. પછી અમે ગયા હમ. આશીષ વાળા હમ. એના સચિવ હમ. સચિવ પાસે ગયા હમ. સચિવની તો ખોપડી જ કોઈ અલગ છે હમ. હજુ હું એન્ટર થયો મને કે ગેટ આઉટ આવતાની સાથે જ. કેમ હા. જે હોય રેટિંગમાં લેખિતમાં આપી દો હમ. મેં કીધું, સાહેબ અમારી રિક્વેસ્ટ સાંભળો નહીં ચલો ગેટ આઉટ ચલો આપી દો લેખિતમાં આપી દો રાઇટિંગ આપી દો ચલો ગેટ આઉટ બહાર નીકળો પછી અમારે શું કરવું નીકળી ગયા બહાર. નીકળી ગયા લાચાર છીએ હવે તો અને હવે તો ફકવાડ્યા અને આ મેં તમારી આ રચના મેં તમને સંભળાવી હમ. એમાં નકરી વ્યથા હમ. અને રોષ જ છે હમ. હવે તો આને કોણ પહોંચે અદાણીને સરકારને કોણ પહોંચે ઉપરવાળો જ પહોંચે બાકી કોઈ પહોંચે એવું છે નહીં અને ભગવાન એમને હું કહું કે જલ્દી સદબુદ્ધિ આપે અને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે જય જવાન જય જવાન. સ્વાભાવિક છે જે રીતે તમામ જે લોકો અહીંયા આયા પોતાની વાત કવિતાના માધ્યમથી પોતાની વાતોની માધ્યમથી મૂકી રહ્યા છે પણ સરકાર સમજે એટલી જ પણ તે વાત કરી રહ્યા છે. અદાણી પ્રત્યે રોષ છે, સરકાર પ્રત્યે રોષ છે, સરકારના મંત્રીઓ પ્રત્યે રોષ છે. કોના પ્રત્યે રોષ નથી એક મોટો સવાલ છે અને એટલા માટે જ કદાચ આપણે રાત્રે બેસીને અહીં ચર્ચા કરી રહ્યા છે કે સરકારને કમસે કમ ભગવાન સદબુદ્ધિ આપે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.